પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે। એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તમને જણાવી દઈએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયો હતો। પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે, જેમાં પ્રત્યેકને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરના જમીનધારક ખેડૂતોના પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે, તેમને વિવિધ કૃષિ અને ઘરના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરવી। તમામ જમીનધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે। પીએમ કિસાનનો 16મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। પીએમ કિસાન યોજનાના 16મા હપ્તામાં 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુની છૂટ આપવામાં આવી હતી। મોદી સરકાર દ્વારા 15મી નવેમ્બર 2023ના રોજ 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે, જે વાર્ષિક 6,000 રૂપિયા થાય છે। આ નાણાં દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે: એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ। આ નાણાં ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે। ખેડૂતોએ હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। અધિકૃત વેબસાઇટ મુજબ PMKISAN નોંધાયેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે। પીએમ કિસાન પોર્ટલ પર OTP આધારિત ઈ-કેવાયસી કરી શકાય છે। તમે બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી માટે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકો છો।